જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ, જય કષ્ટભંજન દેવ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. તો તમે જોઈ લ્યો, આ છે પાર્કિંગ એરિયા. એ તો તમે જોતા જશો ને સામેથી અવાય છે. તો આપણે અંદર એન્ટ્રી કરીએ છીએ. તો મારા વિડીયોમાં બેસી રહીશું. તો સૌથી પહેલાં તમને આ મંદિર બતાડી દઉં, જોઈ લ્યો. અહીંયા પણ શું છે કે રામદેવ પીરનું મંદિર છે, તમે જોતા જશો. તમને નજીકથી બતાડી દઉં. જોઈ લ્યો છે. આ છે ગણેશ ભગવાન અને આ છે હનુમાનજી મહારાજ. ત્યારબાદ તમને અહીંયા બતાડી દઉં, પાર્કિંગની વાત કરું. ને પાર્કિંગની વાત કરીને તો તમે જોતા જશો. આપણે અહીંયા શું છે કે કંઈ લગ્ન છે કે સપ્તાહ છે કે કોઈ પ્રસંગ છે તો કંઈ કરી શકી છે. અને બીજી વસ્તુ કે કાલે જ હજી શું છે કે હું હનુમાનજીના મંદિરે ગયો હતો, તો પણ એટલી બધી જગ્યા નહોતી. અને અહીંયા તમે જોઈ શકો છો અને સામે જોઈ શકો છો ફૂલ બગીચા જેવું. અને આ છે એન્ટ્રી ગેટ, જોઈ લ્યો છે. અને આ છે પાણીનું. બહુ મોટી જગ્યા છે, તમે જોતા જશો. અને સામે છે રહેવાનું. કે આપણે શું છે કે અહીંયા પ્રી વેડિંગ કરવા આવ્યા હોય કે ફોટોશૂટ કરવા આવ્યા હોય ને તો થઈ શકે. એ તો તમે જોતા જશો. મારી પાછળ જગ્યાની વાત કરું તો જોઈ લ્યો છે. અને રીલ્સ બનાવીને તોય બની શકે છે. જગ્યામાં તો કોઈ અભાવ નથી. અને સાફ સફાઈની વાત કરીને તો કે તમે જોતા જશો, જોઈ લ્યો છે. ત્યારબાદ હું તમને આપણા દેવોથી મહાદેવના દર્શન કરાવી દઉં. તો વિડીયોમાં બન્યા રહેજો. જોઈ લ્યો છે. સોરી, મહાદેવ નથી. ને મંદિરની વાત કરીને તો કે હજી તો 6 વર્ષ જ થયા છે. જોઈ શકો છો તમે મંદિરની તમે ડિઝાઇન જોઈ લો, સ્ટ્રક્ચર જેને કહે ને, જોઈ લ્યો છે. ત્યારબાદ હું તમને દર્શન કરાવી દઉં અંદર. અલગ ધણી અને કોઈ કહે છે રામદેવ પીર ભગવાનના દર્શન કરાવી દઉં. જોઈ લ્યો છે. તમે જોઈ શકતા હશો. ત્યારબાદ ખોડિયાર માતાજી ને અંબાજી માતાજી તમે જોતા જશો. અને અહીંયા છે ગણપતિ બાપા. જોઈ શકો છો તમે. ને અહીંયા છે રાધા કૃષ્ણ. ને અહીંયા છે આપણા હનુમાનજી મહારાજ, જેને કહે રામ ભગવાનના શિષ્ય.
ત્યારબાદ હું તમને પાછળની સાઈડ બતાડી દઉં. જોઈ લ્યો છે, ફરતી બાજુ ટેનામેન્ટ જ છે. અને વ્યૂની વાત કરીને તો તમે જોતા જશો, જોઈ શકો છો વ્યૂ એક નંબર. જોઈ શકો છો. અને બીજી વસ્તુ કે મેં એક નોટિસ કર્યું, અહીંયા જેવું એકય મંદિર ક્યાંય નથી હોતું. અને આપણે બીજી વસ્તુ કે આપણે જેવી સાળંગપુરમાં જગ્યા છે ને એવી છે, પણ શું છે કે ઓછી છે. ટૂંકમાં મિની સાળંગપુર ગણો ને તો એ મંદિર કહેવાય. હું તો જરૂર કહું છું દર્શક મિત્રો કે એકવાર તમે વિઝિટ કરો આ મંદિરની. MTV પાસે ટૂંકમાં કટારિયા ચોકડી પછીની વાત છે. જોઈ શકો છો. જોઈ લ્યો છે. વ્યૂની વાત કરીને તો બહુ સરસ વ્યૂ આવે અહીંયા. અને બીજી વસ્તુ કે આપણે અહીંયા શું છે કે આનંદ લઈ શકીએ બેહીને, એના જેવું છે. અને ત્યારબાદ હું મારા વિડીયોને અહીંયા એન્ડ કરું. સરસ મજાની એક લાઈક આપી દેજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન દબાવીને. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.